આજે તો ગયો ઊંઝા પકોડી ખાવાની થઈ ગઈ માથા ભારે બબાલ। તો જય માતાજી મિત્રો, હું ચાલી પપ્પાની સાથે ઊંઝાને અહીંયા ચાલતી હતી મજૂરી અને બનતી નવી ફેક્ટરી। મારા મનમાં પણ થયું કે હું પણ ચાલી જાઉં અને કમેલો 500 રૂપિયા દિહાડી અને પાછી ચાલવા માંડી। તો મારો ભાઈ ઊંઝાની તરફ ને વચ્ચે આવ્યું મહારાજનું મંદિર। તો મહારાજના નામે એક લાઈક જરૂરથી કરજો મિત્રો। પછી તો મારો ભાઈ પોખી ગયો ઊંઝાની અંદર ને ઊંઝામાં ફૂલ મોજ કરી કાઢીને વચ્ચે આવ્યો મંદિર। કોમેન્ટ કરી જરૂર જણાવજો કે કયું મંદિર છે આ રહ્યું। પછી તો મારો ભાઈ આવતો રહ્યો પકોડી ખાવા અને પકોડી તો એક નંબર હતી પણ પાણી બહુ ઠંડુ હતું મિત્રો। એકલો પછી આપણે એટલી બધી મજા ના આવી, એટલે માટે બદલી કાઢ્યું આપણે પકોડીનું સેન્ટર। પછી આપણે ખાઈ લીધી દેશી પકોડી ચણા અને ડુંગળી વાળી। તો એમાં બહુ મજા આવી ગઈ અને આગળ જઈને જોયું તો નવરાત્રીના બોર્ડ લાગી ગયા હતા ઊંઝામાં। કોણ કોણ ઊંઝા નવરાત્રી રમવાનું કોમેન્ટ કરી જરૂર જણાવજો। પછી આપણે ચાલી ગયા ઘરે અને ઘરે તો જતા જતા આપણે ઉતરી ગયા બાઇક નેચરથી અને બાઇક નેચરથી ઉતર્યા પછી તો સિટી એક નંબર દેખાતી હતી પુલ ઉપરથી। તો એક નંબર ઊંઝા દેખાતું હતું। તમે પણ ઊંઝાના તો કોમેન્ટ કરી જરૂર જણાવજો। પછી આપણે આપણા ઘોડાની પીવરાઈ કાઢી એક નંબર પાણી અને પછી ચાલે તમારો ભાઈ ઘરે। અને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી દેજો મિત્રો।